મ્યુઝિક પાર્ટી, સેંકડો યુવાનો અને અચાનક મોટો બ્લાસ્ટ. જાણો 12 જુલાઈની રવિવારની રાત્રે બેંકોકના ફેમસ પબમાં આખરે એવું તે શું થયું? બચવા માટે બાથરૂમ તરફ ભાગ્યા અને ત્યાં જ શ્વાસ રૂંધાઈ ગયા. બેંકોક પબ દુર્ઘટના પાછળનું અસલી કારણ શું? એપ્રિલ મહિનામાં જ સરકારી ઇન્સ્પેક્શન થયું હોવા છતાં આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. રવિવારની મોડી રાત સંગીતની ધૂન અને ઝૂમી રહેલા સેંકડો યુવાનો. થાઈલેન્ડની રાજધાની બેંકોકનું એક ફેમસ પબ લાઈવ મ્યુઝિકથી ગુંજી રહ્યું હતું, પણ કોઈને ક્યાં ખબર હતી કે આગામી થોડી જ મિનિટોમાં આ મ્યુઝિક પબ એક જીવતો જાગતો સ્મશાન બની જશે. 12 જુલાઈની મોડી રાત્રે બેંકોકના એક જાણીતા પબમાં એક જોરદાર બ્લાસ્ટ થાય છે અને જોતામાં આખું પબ આગની લપેટમાં આવી જાય છે. આ ભયાનક અકસ્માતમાં 27 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે અને કેટલાક લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. આખરે આ પાર્ટી પબમાં એવું તે શું થયું કે લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો? આગ લાગવાનું અસલી કારણ શું હતું? આજના ખાસ અહેવાલમાં આપણે જોઈશું બેંકોક પબ ફાયરની એક કાળી રાતની પૂરી કહાની. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ હૃદયદ્રાવક ઘટના બેંકોકના પ્રખ્યાત ના લાડ પ્રાઓ પબ માં ઘટી છે. રવિવાર 12 જુલાઈની રાત્રે પબમાં મોટી સંખ્યામાં લોકો મ્યુઝિક પરફોર્મન્સ એન્જોય કરી રહ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે પ્રત્યક્ષદર્શીઓ અને ત્યાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર સ્ટેજની બિલકુલ નજીક લાગેલા સર્કિટ બ્રેકરમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. હજુ કોઈ કંઈ સમજે તે પહેલા જ આખા પબની લાઇટ ગુલ થઈ ગઈ, એટલે કે બ્લેકઆઉટ થઈ ગયું. અંધારું થતાં જ લોકોમાં ગભરાટ ફેલાયો અને તેની ગણતરીની સેકન્ડોમાં જ એક જોરદાર ધડાકો થયો. ધડાકાની સાથે જ સ્ટેજની આસપાસ આગની જ્વાળાઓ ફાટી નીકળી. પબની અંદર ફસાયેલા લોકો જીવ બચાવવા માટે મુખ્ય દરવાજા તરફ ભાગ્યા, પરંતુ એન્ટ્રન્સ અને એક્ઝિટ ગેટ પર એટલો કાળો અને ઘાટ ધુમાડો ભરાઈ ગયો હતો કે લોકોને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. ફાયર બ્રિગેડે અડધા કલાકમાં આગ પર કાબુ તો મેળવી લીધો, પણ ત્યાં સુધીમાં બધું જ ખાક થઈ ચૂક્યું હતું. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ દુર્ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી અને દર્દનાક બાબત એ સામે આવી છે કે મોટા ભાગના લોકોના મોત આગમાં દાઝી જવાથી નહીં, પરંતુ કદાચ દમ ઘૂંટવાને કારણે, એટલે કે શ્વાસ રૂંધાવાથી થયા હોવાનું મનાય છે. પબની અંદર જે કેમિકલ અને ફોમ મટીરિયલ હતું તેના સળગવાથી અત્યંત ઝેરી ધુમાડો ફેલાયો હતો. થાઈલેન્ડના એક મીડિયા હાઉસના અહેવાલો અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા બધા મૃતદેહો પબના પાછળના ભાગમાં આવેલા વોશરૂમ, એટલે કે બાથરૂમમાંથી મળી આવ્યા છે. અધિકારીઓનું માનવું છે કે જ્યારે મુખ્ય દરવાજો ધુમાડાથી બંધ થઈ ગયો ત્યારે લોકોએ જીવ બચાવવા માટે પાછળનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો હશે. વિન્ડો કે વૈકલ્પિક રસ્તો ન મળતા તેઓ બાથરૂમમાં ભરાઈ ગયા, પરંતુ ઝેરી ધુમાડો ત્યાં પણ પહોંચી ગયો અને શ્વાસ ન લઈ શકવાના કારણે માસૂમ લોકોએ ત્યાં જ દમ તોડી દીધો. મીડિયા અહેવાલો અનુસાર ઘટનાની ગંભીરતાને જોતા થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાન વિરાકુલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. શોર્ટ સર્કિટ અને બ્લાસ્ટની થિયરી પર અત્યારે કામ ચાલી રહ્યું છે. બીજી તરફ મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે બેંકોકના ગવર્નર ચાચાર્ટ સિન્તીપુન્તે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે આગ ખૂબ જ ઝડપથી આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ અને છત સુધી પહોંચી ગઈ. ઘણા પીડિતો અમને ફાયર એક્ઝિટ, એટલે કે ઇમરજન્સી દરવાજા પાસે જ મૃત હાલતમાં મળ્યા છે. એવું લાગે છે કે ઇમરજન્સી ગેટ કાં તો બંધ હતો અથવા તો ત્યાં સુધી પહોંચવાના રસ્તામાં ભારે આગ અને ધુમાડો હતો. જ્યારે પણ આવી કોઈ મોટી આગની દુર્ઘટના બને છે ત્યારે સૌથી પહેલો સવાલ ગેરકાયદેસર બાંધકામ કે લાયસન્સ પર ઉઠે છે, પરંતુ આ કેસમાં કન્ફ્યુઝન વધુ મોટું છે. મીડિયા અહેવાલો અનુસાર ના લાડ પ્રાઓ પબ પાસે લાયસન્સ હતું. એટલું જ નહીં, હજુ હમણાં જ, એટલે કે એપ્રિલ મહિનામાં જ સરકારી અધિકારીઓએ આ પબનું પ્રોપર ઇન્સ્પેક્શન પણ કર્યું હતું. તેમ છતાં આવી ભયાનક દુર્ઘટના ઘટી. થાઈલેન્ડ માટે નાઇટ ક્લબ કે પબમાં આગ લાગવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અકસ્માતોમાં કેટલાક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2022માં થાઈલેન્ડના એક મ્યુઝિક પબમાં આવી જ રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે આનાથી પણ ભયાનક દુર્ઘટના વર્ષ 2009માં ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન ઘટી હતી. બેંકોકના જ એક પોશ નાઇટ ક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં કેટલાક લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
આટલા મોટા અકસ્માતોમાંથી પણ થાઈલેન્ડના વહીવટી તંત્રે કોઈ પાઠ ન શીખ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેનું પરિણામ આજે ફરી 27 પરિવારોએ ભોગવવું પડ્યું છે. બેંકોકની આ ઘટના માત્ર થાઈલેન્ડ માટે જ નહીં પણ દુનિયાભરના નાઇટ ક્લબ અને વહીવટી તંત્રો માટે એક લાલ બત્તી સમાન છે. જ્યારે પબ્લિક પ્લેસીસ પર સેફટી રૂલ્સને નેવે મૂકવામાં આવે છે, ત્યારે અંતે તો નિર્દોષ જનતાએ જ પોતાનો જીવ આપવો પડે છે. દર્શક મિત્રો, આ ભયાનક ઘટના અને પબ સિક્યોરિટી વિશે તમારું શું માનવું છે? તમારા વિચારો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.